નમસ્કાર દર્શકો, હું છું દિવ્યા. મિત્રો, ધોળેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. દરેક ધાર્મિક ઉત્સવો પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. વર્ષોની પ્રથા અને પરંપરા મુજબ જન્માષ્ટમી અને શિવરાત્રીએ ધજા ચડાવવામાં આવે છે. તો આવો જાણીએ અમારા આ વિશેષ અહેવાલમાં. ધોળેશ્વર મહાદેવ ખાતે પરંપરાગત રીતે તહેવારોની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. દરેક ધાર્મિક ઉત્સવો પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. નિયમિત રીતે વર્ષોથી ચાલી આવતી પ્રથા અને પરંપરા અનુસાર રાંદેસણ ગામના વાઘેલા પરિવારના સદસ્યો દ્વારા દરેક જન્માષ્ટમી અને શિવરાત્રીએ ધજા ચડાવવામાં આવે છે. धौलेश्वर महादेव में प्राचीन परंपरा मुजब शिवरात्रि અને जन्माष्टमी वे ध्वजाओं पूर्व काल में कायमी चढ़ती थी और અત્યારે તો ઘણી ધ્વજાઓ ચડે પર આ ગલાબજી ભીમાજી પરિવાર તરફથી આ ધ્વજા કાયમ ચડે છે અને આખો એમનો પરિવાર એને ચડાવે. તાજેતરમાં જન્માષ્ટમી પૂર્વે વિધિવત ધજાનું પૂજન અર્ચન કરી ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે મહાદેવનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જન્માષ્ટમી પર્વે દર્શન માટે ભાવિકો મોટી ભીડ જોવા મળી હતી. અમારા પરિવાર માટે આ ધોળેશ્વર મહાદેવ મંદિર એ બહુ પવિત્ર માનવામાં આવ્યું છે અને વર્ષના 2 દિવસ એટલે કે જન્માષ્ટમી અને મહાશિવરાત્રિના દિવસે અમારો પરિવાર અહીંયા ધ્વજારોહણ કરે છે અને ફક્ત અમારા પરદાદાઓની કૃપા અને એમને આલેલી એની સેવાનો બદલે. હવે એવું કહું કે આ જે 2 દિવસ વર્ષના અમે અહીંયા ધ્વજારોહણ કરીએ છીએ એ અમારી પરંપરા નથી, એ અમારું ભક્તિનું એક પ્રતીક છે. અને અંતે એટલું જ કહીશ કે ધોળેશ્વર મહાદેવની કૃપા વિના અમારા દરેક ઉજવણી બી અધૂરી છે. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા અને રાત્રે ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભજન કીર્તન બાદ ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.